નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? એ. હર્ષવર્ધનના। 2. પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? સી. એ અને બી બંને। 3. ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? સી. ચંદેલ વંશના। 4. રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે? ઉદયપુરથી પૂર્વે। 5. રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? ભોપાલ। 6. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ। 7. રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? રાણી ઉદયમતીએ। 8. કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? કર્ણદેવ વાઘેલા। 9. રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? 6. 10. રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય? આપેલ તમામ। આવે છે બંધ બેસતા જોડકા રચો। ભીમદેવ પ્રથમ એમાં આવશે સી, મુંજ એમાં આવશે ડી, રાજરાજ પ્રથમ એમાં આવશે ઈ, પૃથ્વીરાજ ત્રીજો એમાં આવશે બી, નરસિંહ વર્મા એમાં આવશે એ અને ગોપાલ એમાં આવશે જી। મને ઓળખો, હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું, અવંતી। 2. મેં રાજસ્થાનમાં અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, અજયરાજ। 3. મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો, રાજમાતા મિનળ દેવી। 4. મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી, સિદ્ધરાજ જયસિંહ। 5. મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું, અણહિલ ભરવાડ। 6. હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો, ઝફરખાન। પછી છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યજીએ કરી હતી। 2. બંગાળમાં પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો। 3. દ્વારસ સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું। 4. ચોલ મંડળ રાજ્યની રાજધાની તાંજોર હતી। 5. ચૌહાણ વંશનો પૃથ્વીરાજ ચૌહાણ શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે। 6. રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો। પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। 1. કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે। 2. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય પતન પછી ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ પાટણ, શાંગભરી, ગોહિલ વગેરે રાજ્યો સ્થપાયા। 3. વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું હતું? દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું। 4. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા। 5. બંગાળના પાલવંશને પાલવંશ શા માટે કહેવામાં આવતો? પાલવંશના સ્થાપક અને તેના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને કહેવામાં આવે છે। 6. રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા? રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે। 7. રાજપૂત યુગમાં ગુજરાતના કયા 2 બંદરો જાણીતા હતા? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થી અને ભૃગુ કચ્છ આ 2 બંદરો જાણીતા હતા। પછી છે નીચે આપેલ રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો।
ઉત્તર ભારતમાં ગઢવાલ, ચંદેલ, પરમાર, સોલંકી, ચૌહાણ. દક્ષિણ ભારતમાં પાંડ્ય, ચેર, પલ્લવ, ચોલ, પાલ, રાષ્ટ્રકૂટ. પ્રશ્ન 5 નીચેના વિધાનો માટે કારણો આપો. રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. રાજપૂતાણીઓ વીરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ હસે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે ઝઝુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એક સાથે ચિતામાં કૂદી જોહર કરતી. 2 ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. 3 તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ધોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. 4 મિનળદેવી આદર્શ રાજમાતા હતા. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો. આપેલા ચિત્રમાં આપને કયું દ્રશ્ય દેખાય છે? આપેલ ચિત્રમાં રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે. જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ, પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસતા મુખે યુદ્ધમાં જવા વિદાય આપતી. આવી વીરતા ભરી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની યાદી બનાવો. આવી વીરતા ભરી વિદાય રાજાઓ, સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી કે જેઓ કોઈના રક્ષણ માટે યુદ્ધમાં જવા તૈયાર થયા હોય. પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા. અમાત્ય સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. પછી છે કુમારપાળ. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો. પૃથ્વીરાજ ત્રીજો. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની 23 લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. કોઈ પણ 5 રાજપૂત રાજ્યો અને તેમની રાજધાની. રાજ્ય આપેલા છે ગઢવાલ, રાજધાની કનોજ અને કાશી, ચાલુક્ય વંશ વાતાપી, વરંગલનું કાંકતી, વરંગલ, પલ્લવ વંશ કાચીપુર, ચોલ મંડળ તાંજોર. ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થયું હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો. ઈસવીસન 1992માં તરાઈ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહે. ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થપાત.
વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જે જોર જબરદસ્તી અને જુલમો અને લૂંટફાટ મચાવ્યા હતા તે કદાચ ન સહન કરવા પડત અને ભારત કદાચ વધારે સમૃદ્ધ દેશ હોત. રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ જ સારા કાર્યો કર્યા હોત અને આપણો દેશ આજે વિજ્ઞાન, વેપાર, કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ પડતો દેશ હોત. 3. રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ, જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનને ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણી વાવ તરીકે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના નિર્માણમાં તેમનો જ નિર્ણય હતો. અને કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. પછી જે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવી કોઈ પણ એક વિશે નોંધ લખો. અહીં આપેલું છે. આના સિવાય તમે બીજું પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.